હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 31 માર્ચ 2026 ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને એબેલ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે આ એબેલ પુરસ્કાર છે તે ગેડ ફાલ્ડિંગ્સ છે તેઓને એનાયત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી આવશે તેનો જવાબ. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પ્રખ્યાત ગણિત શાસ્ત્રી ગેડ ફાલ્ડિંગ્સ અને તેઓને વર્ષ 2026 માટેનો એબેલ પુરસ્કાર છે તે એનાયત કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. હવે આ જે એબેલ પુરસ્કાર છે તે ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવે છે અને અંકગણિત ભૂમિતિના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ પ્રદાન બદલ આ જે પ્રતિષ્ઠિત સન્માન છે એબેલ પુરસ્કાર તે તેને આપવામાં આવી રહ્યું છે. અને આ જે પુરસ્કાર છે તે નોર્વેજિયન એકેડેમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા આપવામાં આવે છે અને એબેલ પુરસ્કાર છે તે ગણિતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે અને તેને ગણિતનો નોબેલ પુરસ્કાર છે તે પણ માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી પ્રથમ પિંક સ્ટેન્ડ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ જે પિંક સ્ટેન્ડ છે તે નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેમના નામ ઉપરથી ભારતનું પ્રથમ પિંક સ્ટેન્ડ છે તે દિલ્હીના દ્વારકામાં સ્થિત ધ ઓમેક્સ સ્ટેટ સ્ટેડિયમમાં લોન્ચ થયું છે. અને આ સ્ટેન્ડ છે તે દિલ્હીના દ્વારકા સેક્ટર 19B માં બની રહેલા 30,000 સીટની ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમમાં લોન્ચ છે તે કરવામાં આવ્યું છે. અને સાથે સાથે રિયલ એસ્ટેટ કંપની ઓમેક્સ લિમિટેડ દ્વારા આ જે સ્ટેન્ડ છે તેની જાહેરાત છે તે પણ કરાઈ છે. તાજેતરમાં કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટેની તમામ પરંપરાગત પરીક્ષાઓ નાબૂદ કરી છે? તો હાલમાં જ નેપાળ છે ત્યાં ધોરણ 5 સુધીના બાળકો માટેની તમામ પરીક્ષાઓ નાબૂદ કરાઈ છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો નેપાળનો જે સરકાર છે તેઓના દ્વારા ધોરણ 5 સુધીના બાળકો માટેની જે તમામ પરંપરાગત પરીક્ષાઓ છે તેને નાબૂદ કરવાનો મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને હાલમાં જ આપણે જોઈ ગયા છે કે નેપાળના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન છે તે બાલેન શાહ બન્યા છે અને તેઓના નેતૃત્વ હેઠળની સરકારે તેમના 100 પોઈન્ટ એજન્ડા હેઠળ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણ સંપાદન પરિષદ એટલે કે DSCએ કયા દેશ પાસેથી S-400 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના 5 વધારાના સ્ક્વોડ્રન ખરીદવાની મંજૂરી આપી છે? તો હાલમાં જ આ મંજૂરી છે તે રશિયા દેશ પાસેથી આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો રશિયા પાસેથી S-400 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના 5 વધારાના જે સ્ક્વોડ્રન છે તે ખરીદવાની મંજૂરી છે તે આપવામાં આવી છે. અને રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, તેઓની અધ્યક્ષતામાં 27 માર્ચના રોજ આ જે બેઠક છે તે મળી છે અને આમાં મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવાયો છે. અને નવા 5 સ્ક્વોડ્રન અગાઉ 2018માં સામેલ થયા હતા અને આ જે 5 સ્ક્વોડ્રન છે તે મળી અને કુલ સંખ્યા છે તે અત્યારે 10 થશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત IIED ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ ઉપર છે? તો હવે ઓપ્શન આપેલા છે. તો આઇસલેન્ડ છે તે આમાં ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલા તો IIED, તો IIED નું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. આ છે IIED નું ફૂલ ફોર્મ અને તેના દ્વારા માર્ચ 2026માં જે બહાર પાડવામાં આવેલો હતો ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026, તેમાં આઇસલેન્ડ છે તે 9.26ના સ્કોર સાથે ટોચ ઉપર છે, પ્રથમ ક્રમાંકે છે. ત્યાર પછી ડેનમાર્ક છે, પછી ત્રીજા નંબર ઉપર ઓસ્ટ્રિયા છે અને ચોથા નંબર ઉપર છે આયર્લેન્ડ. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કેરોલિના મારીને નિવૃત્તિની જાહેરાત કરી છે તે કઈ રમત સાથે સંકળાયેલી છે અથવા તો કઈ રમત સાથે સંબંધિત છે? તો કેરોલિના મારીનેજ છે તેઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્પેનના છે દિગ્ગજ ખેલાડી કેરોલિના મારીન અને તેઓ બેડમિન્ટનની રમત સાથે સંબંધિત છે. 2016ના રિયો ઓલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ તેઓએ જીત્યો હતો અને ગોલ્ડ મેડલ જીતનાર તેઓ એકમાત્ર બિન એશિયન મહિલા ખેલાડી છે. તેઓ 66 અઠવાડિયા સુધી વિશ્વના નંબર 1 બેડમિન્ટન ખેલાડી છે તે પણ રહ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વિશ્વ પિયાનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ પિયાનો દિવસ છે તે 29 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ પિયાનો દિવસ છે તે આ વર્ષે 29 માર્ચે 2026ના રોજ ઉજવવામાં આવ્યો છે
અને વિશ્વ પિયાનો દિવસ છે તે વર્ષના 88મા દિવસે ઉજવવામાં આવે છે. આ મહત્વનું છે. હવે 88મા દિવસે ઉજવવામાં આવે છે, તો જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 28મી માર્ચે ઉજવવામાં આવે છે, અને લીપ વર્ષ ન હોય અને સામાન્ય વર્ષ હોય ત્યારે 29 માર્ચના રોજ આ જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. અને પિયાનોમાં કુલ 88 કી હોય છે, અને તેથી જ આ સંખ્યાને સન્માન આપવા માટે 88મા દિવસની પસંદગી છે તે કરવામાં આવી છે. તાજેતરમાં એનસીબીસીના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા આજે એનસીબીસી છે તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સાધ્વી નિરંજન જ્યોતિ, જેઓએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે એનસીબીસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. અને આના જે અગાઉ હતા તે હતા હંસરાજ ગંગારામ આહિર, અને તેઓએ તેમનું સ્થાન છે તે લીધું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યો હતો કે તાજેતરમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે? તો ઓપ્શન આપેલા હતા તમારી સામે, અને હમણાં પણ આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈશું. તો બાલેન્દ્ર શાહ છે તેઓ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન છે તે બન્યા છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. અને નેક્સ્ટ જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સુરક્ષિત કરવા માટે કેટલા દેશોએ વૈશ્વિક જોડાણ બનાવ્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ 20 દેશ, ઓપ્શન નંબર બી 22, 24 અને 26. તો એનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આજ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે. સાથે સાથે માર્ચ મહિનાનું એટલે કે માર્ચ 2026નું આખા મહિનાનું જે કરંટ અફેરનો વિડીયો છે તેની પ્લેલિસ્ટ છે તે પણ સ્ક્રીન ઉપર આપેલી છે.